શ્રીરામ ભગવાન અયોધ્યામાં 500 વર્ષ બાદ જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તે અનુસંધાને આજે ડીસાના તમામ હિન્દુ સંગઠનો એક થઈને શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રા 2 કિલોમીટરથી પણ મોટી હતી। આ શોભાયાત્રામાં ધાર્મિક સંગઠનો સાથે સાથે શાળાઓ જોડાઈ હતી। રામાયણના પાત્રોની વેશભૂષા પરિધાન કરીને બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું। આ ઐતિહાસિક શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું હતું। આજ સુધીની રથયાત્રાઓ કરતા જો ઐતિહાસિક ધાર્મિક જનસંખ્યા સાથે શોભાયાત્રા ડીસાના જાહેર માર્ગો પર નીકળી હતી। આજે શોભાયાત્રામાં આટલી મોટી જનસંખ્યાએ ડીસાની હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા। एक बार आवी पूरो हैया